નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે પ્રશ્ન નંબર 3 ભણશું. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 2 ભણ્યા હતા, બરાબર. એમાં આપણે ગુસ્સા લસા શોધતા શીખ્યા હતા. હવે આજે ગુસ્સા લસા શોધવાનું છે. પ્રશ્ન નંબર 3 માં તમારે લસા અને ગુસ્સા શોધવાનું છે અવિભાજ્ય અવયવીકરણની રીતે. એટલે આપણે અવયવ વૃક્ષ બનાવીએ, એના આધારે ગુસ્સા લસા શોધવાના. ફરક એટલો છે ખાલી કે પ્રશ્ન નંબર 2 માં આપણે બે સંખ્યાનો લસા અને ગુસ્સા શોધતા હતા, પરંતુ પ્રશ્ન નંબર 3 માં તમને 3 સંખ્યા આપી હશે, તો આ ત્રણેય સંખ્યાનો લસા અને ગુસ્સા શોધવાનો, બરાબર. તો પ્રશ્ન નંબર 2 માં અને પ્રશ્ન નંબર 3 માં એટલો ફરક છે. પ્રશ્ન નંબર 2 માં બે રકમ આપતા હતા, બે સંખ્યા આપતા હતા, અને પ્રશ્ન નંબર 3 માં 3 સંખ્યાનો લસા ગુસ્સા શોધવાનો છે. તો બસ જેવું પ્રશ્ન નંબર 2 માં શીખ્યા હતા એવું જ કરવાનું છે. પહેલા આના અવયવ વૃક્ષ બનાવવાનું, 15 નું, 12 નું અને 21 નું. તો પહેલા આપણે સૌપ્રથમ 12 ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો અવિભાજ્ય અવયવ પાડવા જેવું આપણે શીખવાડેલું છે એમ વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરવાનો. પેલા 2 વડે ભાગ ચલાવવાનો, 12 ને 2 વડે ભગાય. તમે 12 ને 2 વડે ભાગો એટલે 6 દુ 12 થાય, બરાબર. હવે કોનો ભાગ ચલાવવાનો? 6 નો. 6 ને 2 વડે ભગાય એટલે પાછો 2 વડે ભાગ ચલાવવાનો, 2 તરી 6. ચલો અહીંયા છેલ્લે અવિભાજ્ય સંખ્યા આવી જવી જોઈએ. છેલ્લે અવિભાજ્ય સંખ્યા આવી જાય અહીંયા એટલે આગળ ભાગ ચલાવવાનો નહીં. તો 3 અવિભાજ્ય સંખ્યા છે, આગળ ભાગ ચાલશે નહીં. તો આ 12 નું અવયવ વૃક્ષ બની ગયું, બરાબર. એ જ રીતે હવે 15 નું અવયવ વૃક્ષ બનાવીએ આપણે. ચલો 15 નો 2 વડે ભાગ ન ચાલે, કારણ કે 15 એકી સંખ્યા છે. તો 2 વડે ન ચાલે, પછી કેટલા વડે ચલાવવાનો? 3 વડે. તો 15 નો આપણે 3 વડે ભાગ ચલાવીએ. 15 નો તમે 3 વડે ભાગ ચલાવો તો 3 પંચા 15 થાય, બરાબર. હવે અહીંયા 5 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે આગળ ભાગ ચાલશે નહીં. તો 15 નું અવયવ વૃક્ષ બની ગયું. હવે કોનું બનાવવાનું? 21 નું. 21 નું આપણે અવયવ વૃક્ષ બનાવીએ. તો પહેલા 21 એ એકી સંખ્યા છે. એકી સંખ્યા હોય એટલે 2 વડે ભાગ ચાલે નહીં. તો 2 વડે ન ચાલે તો કેટલા વડે ચલાવવાનો? 3 વડે. ચલો 21 ને 3 વડે ભગાય, 3 સીતા 21. પાછું અહીંયા 7 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે આગળ ભાગ ચાલશે નહીં. તો 21 નું અવયવ વૃક્ષ બની ગયું. કહેવાનો મતલબ 2 વડે ભાગ ચલાવો, 3 વડે ચલાવો, પછી 5 વડે ચલાવો, એમ અવિભાજ્ય સંખ્યા વડે ભાગ ચલાવો. અને અવિભાજ્ય સંખ્યા વડે ભાગ તમારે ચલાવતું જવાનું. છેલ્લે અહીંયા અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે તમારું અવયવ વૃક્ષ બની જાય, પછી આગળ ભાગ ચલાવવાનો આવશે નહીં. તો આપણે ત્રણેયના અવયવ વૃક્ષ બનાવી દીધા. હવે એના આધારે આપણે એના અવિભાજ્ય અવયવ લખીએ. ચલો 12 ના હું હવે અવિભાજ્ય અવયવ લખું છું. 12 ના અવિભાજ્ય અવયવ તો કયા આવશે? તો 2, 2 અને 3. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આવું થાય. 2 કેટલી વાર છે? 2 વાર. તો આપણે શું લખાય કે 2 નો વર્ગ ગુણ્યા 3. જો તમે ગુણાકાર કરો તો 2 દુ 4, 4 તરી 12, બરાબર. અહીંયા ગુણાકાર કરો એટલે આ સંખ્યા આવી જવી જોઈએ. તો તમારો અવયવ વૃક્ષ સાચો કહેવાય. હવે 15 ના અવિભાજ્ય અવયવ લખીએ આપણે. 15 ના અવિભાજ્ય અવયવમાં કોણ આવશે? 3 અને 5. 21 ના અવિભાજ્ય અવયવ લખીએ. 21 ના અવિભાજ્યમાં કોણ આવશે? 3 અને 7. તો આપણે ત્રણેય સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડી એને ગુણાકાર સ્વરૂપે લખી નાખ્યું, બરાબર. આના આધારે ગુસ્સા અને લસા નક્કી કરવાનું છે. તો આપણે લખતા શીખવાડેલું છે કેવી રીતે લખવું. પહેલા આપણે શોધીએ ગુસ્સા. ચલો ગુસ્સા કોનો કોનો શોધીએ છીએ તે કૌંસમાં લખવાનું. તો 12, 15 અને 21. તો ત્રણેય સંખ્યા લખવાની, 12, 15 અને 21. ચલો આને વચ્ચે હું કે 12, 15 અને 21 નો ગુસ્સા. ગુસ્સામાં આપણે શું કીધેલું છે કે બધામાં જે સંખ્યા સરખી હોય એ જ લેવાની. તમે જે અવિભાજ્ય અવયવ પાડ્યા છે એ અવિભાજ્ય અવયવમાં જે સંખ્યા સમાન હોય એનો જ ગુસ્સામાં સમાવેશ કરવાનો, બરાબર. ગયા લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 2 માં બે સંખ્યા જ આપતા હતા, બરાબર. એટલે આપણે બંનેમાં જે સમાન હોય એ ગુસ્સામાં લીધું હતું. પરંતુ અહીંયા 3 સંખ્યાના અવિભાજ્ય અવયવ છે, તો ત્રણેયમાં જે સંખ્યા આવતી હોય એ જ ગુસ્સામાં લેવાનું. ત્રણેયમાં હોવું જોઈએ. ગુસ્સાનો મતલબ શું થાય કે બધામાં જે સંખ્યા સમાન હોય એને તમારે ગુસ્સામાં લેવાનું, બરાબર. એનો ગુસ્સામાં સમાવેશ કરવાનો કે જે સંખ્યા સરખી હોય. તો અહીંયા 3 સંખ્યા આપી છે, આપણે 3 સંખ્યાનો ગુસ્સા શોધીએ છીએ
તો ત્રણેય સંખ્યાઓમાં જે અવિભાજ્ય અવયવ આપણે પાડ્યા એ અવિભાજ્ય અવયવમાં ત્રણેયમાં જે સમાન હોય એનો જ ગુસામાં સમાવેશ કરવાનો. બરાબર, ખાલી બે માં હોય પરંતુ ત્રીજામાં ન હોય તો એનો અવિભાજ્ય અવયવમાં સમાવેશ કરવાનો નહીં. તો આપણે જોઈએ ગુસામાં કોણ આવશે. ત્રણેયમાં હોય સમાન સંખ્યા ઈ જ લેવાનું. બરાબર, તો જો અહીંયા 12 ના અવયવમાં 3 છે, 15 ના અવયવમાં 3 છે અને 21 ના અવયવમાં 3 છે. તો ત્રણેયમાં 3 3 એક વાર આવે છે. 12 ના અવયવમાં 3 છે, 15 ના અવયવમાં 3 છે અને 21 ના અવયવમાં 3 છે. હવે આની સિવાય બીજું કાંઈ સમાન નથી. જોઈ લો, અહીંયા 2 2 છે તો અહીંયા ક્યાંય 2 નથી, અહીંયા 5 છે તો બીજે ક્યાંય 5 નથી, અહીંયા 7 છે તો ઉપર ક્યાંય 7 નથી. કહેવાનો મતલબ ત્રણેયમાં સમાન હોય એવું ફક્ત કોણ છે? 3. બરાબર, તો ત્રણેયમાં સમાન હોય એવું 3 છે તો એનો આપણે ગુસામાં સમાવેશ કરવાનો. તો 12 15 અને 21 આ ત્રણેય સંખ્યાનો ગુસા કેટલો આવશે? 3. તો આ ખાસ યાદ રાખજો, ત્રણેયમાં જે સમાન હોય એને જ ગુસામાં સમાવેશ કરવાનો, એ જ સંખ્યાને ગુસામાં લેવાનો. તો ત્રણેયમાં ફક્ત 3 જ સમાન છે. ત્રણેય સંખ્યાનો જે આપણે અવિભાજ્ય અવયવ પાડ્યા એમાં કોણ સમાન છે? ફક્ત 3. તો તમારો ગુસા 3 આવશે. બરાબર, ચલો હવે લસાનો વારો. લસા આપણે કોનો શોધીએ છીએ? તો લખવાનું કૌંસમાં 12 15 અને 21 આ ત્રણ સંખ્યાનો લસા એવો છે. ચલો લસામાં આપણે કોને લેવાનું કીધું હતું? તો લસામાં આપણે એવું શીખવાડ્યું હતું કે અવિભાજ્ય અવયવની દરેક સંખ્યા લઈ લેવાની. બરાબર, પરંતુ જે સંખ્યા સમાન હોય એમાં કઈ લેવાની? તો જ્યાં ઘાત મોટી હોય એ લેવાની. બરાબર, હજી ઘણા છોકરાઓને એમાં કન્ફ્યુઝન હશે. બરાબર, અમુક વાર ખબર નહીં પડતી કઈ સંખ્યા લેવી. તો આની તમે વારંવાર પ્રેક્ટિસ કરતા રહેજો અને એક બે વસ્તુ મગજમાં યાદ રાખશો કે ગુસામાં કોને લેવું, લસામાં કોને લેવું, તો ભૂલ નહીં પડે. બરાબર, ચલો હવે લસામાં આપણે પહેલા જે સંખ્યા સરખી નથી એ લઈ લઈએ. બરાબર, તો આમાં જો 2 નો વર્ગ, તો અહીંયા કે 2 નથી તો લસામાં બધું લેવાનું એટલે 2 નો વર્ગ એ લસામાં આવશે. પછી 5 અને 7 એ પણ સમાન નથી. લસામાં તમારે બધું લેવાનું છે. આ ખાલી ટ્રીક છે. બરાબર, કે તમારે લસામાં કેવી રીતે લેવું. તો આપણે શું શીખવાડેલું છે કે દરેકમાં જે સમાન ન હોય પહેલા એ લઈ લેવાનું. બરાબર, પછી સમાન હોય એને કેવી રીતે લેવું? તો એમાં આપણે એવું સમજાવેલું છે કે જ્યાં સંખ્યા મોટી હોય, જ્યાં ઘાત મોટી હોય, જે સંખ્યાની ઘાત મોટી હોય એને લેવાનું. બરાબર, તો પહેલા આપણે જે અસમાન સંખ્યા હતી બધી લખી નાખી. હવે સમાન કોણ કોણ છે? ખાલી તો 3 3 3 ત્રણેયમાં એક જ વાર છે તો 3 ને એક જ વાર લેવાનું. ખબર પડી ગઈ? તો લસામાં બધું જ લેવાનું આવશે. અવિભાજ્ય અવયવની દરેક સંખ્યા લેવાની, 3 3 ની બધી સંખ્યા લેવાની. બરાબર, તો પહેલા જે સંખ્યા સરખી નથી એને આપણે લઈ લીધું. સંખ્યા કોણ સમાન નહોતું? તો 2 નો વર્ગ, 5 અને 7 આ ત્રણેય અસમાન છે ત્રણેયના અવયવમાં, તો પહેલા એ લખી નાખ્યું. પછી જે સમાન છે, કોણ સમાન છે? 3. બરાબર, એમાં જ્યાં ઘાત મોટી હોય એને લેવાનું. તો અહીંયા 3 ની એક ઘાત છે, અહીંયા 3 ની એક ઘાત છે અને અહીંયા 3 ની એક ઘાત છે. ત્રણેય ઘાત સમાન છે તો ગમે ત્યાંથી કોઈ પણ એક વાર 3 લઈ લેવાનું. બરાબર, કદાચ જો હું ઉદાહરણ માટે સમજાવું છું, કદાચ જો અહીંયા 3 ની 2 ઘાત હોત. બરાબર, સમજાવવા માટે ખાલી કહું છું, કઈ છે નહીં પણ સમજાવવા માટે કહું છું કે કદાચ જો અહીંયા 3 ની 2 ઘાત હોય તો અહીંયા 3 એક વાર, અહીંયા 3 બે વાર અને અહીંયા 3 એક વાર. મેં શું કીધેલું છે કે સમાન જે સંખ્યા હોય ત્રણેયમાં એમાં જ્યાં ઘાત મોટી હોય એને લેવાનું. તો મોટી ઘાત ક્યાં છે? તો 3 ની 2. તો તમારે લસામાં 3 ની 2 લેવું પડે. બરાબર, આ તો સમજાવવા માટે મેં ખાલી કીધું છે. કદાચ જો 3 ની 2 હોય તો લસામાં જ્યાં ઘાત મોટી હોય એ તમારે લેવું પડે. જે સમાન સંખ્યા સરખી છે ત્યાં. બરાબર, અવિભાજ્ય અવયવમાં જે સંખ્યા સરખી છે એની જ્યાં ઘાત મોટી હોય એ જ લેવાનું. તો 3 નો વર્ગ તમારે લસા આવે જો એવું હોત તો. પરંતુ 3 ની ઘાત કેટલી છે? બધી જગ્યાએ એક એક જ છે તો તમારે 3 એક વાર લઈ લેવાનું. હજી આ છોકરાઓને જેને ભૂલ પડતી હોય એની ટાઈમ ફોન કરીને પૂછી શકે છે કે સાહેબ લસામાં કેવી રીતે લેવા. ચલો હવે આ બધાનો શું કરી લેવાનો? તો ગુણાકાર. તમે અહીંયા ગુણાકાર કરો તો 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય, ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 3. બરાબર, લસામાં બધાનો ગુણાકાર કરવાનો છે તો 4 પંચા 20 થાય, 4 પંચા 20, 20 ગુણ્યા 7 કરો એટલે 140 થાય અને 140 ગુણ્યા 3 કરો એટલે 14 તરી 42 એટલે 420 થાય. કહેવાનો મતલબ આ બધાનો ગુણાકાર 420 આવશે. એટલે આ ત્રણેય સંખ્યાનો લસા 420 મળે. ખબર પડી ગઈ? તો ખાસ યાદ રાખજો ગુસ્સા અને લસામાં તમારે કઈ સંખ્યા લેવી. બરાબર,
ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે બીજો દાખલો જોઈએ, પ્રશ્ન નંબર 3 નો. બીજા દાખલાની રકમ છે 17, 23 અને 29. આ ત્રણેયનો લસા ગુસા શોધવાનો છે, બરાબર. તો એવી જ રીતે અવિભાજ્ય અવયવ પાડવાના, પછી લસા ગુસા નક્કી કરવાના. પણ તમે રકમ ધ્યાનથી જો, 17, 23 અને 29 આ ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે, એટલે એના અવિભાજ્ય અવયવ પડે નહીં. એટલે આપણે જે અવયવ વૃક્ષ બનાવીએ છીએ એ બનાવવાનું નહીં આવે. કેમ? કારણ કે 17 એ અવિભાજ્ય છે, કઈ ભાગ જ નહીં પડે. 17 એકા 17 એવો ભાગ પડશે. 23 એ અવિભાજ્ય છે અને 29 એ અવિભાજ્ય છે. તો આપણે જે ઓલા બોક્સ બનાવીને અવિભાજ્ય અવયવ એટલે કે અવયવ વૃક્ષ બનાવીએ છીએ એ આપણે આમાં કરવાનું આવશે નહીં. તમારે ખાલી ડાયરેક્ટ લખવાનું આવશે કે 17 ના અવયવ, તો શું લખાય? 17 એકા 17. 23 ના અવયવ, તો શું લખાય? 23 એકા 23. 29 ના અવયવ, તો શું લખાય? 29 એકા 29. કહેવાનો મતલબ તમારે આમાં અવિભાજ્ય અવયવ પાડવાના નથી, કારણ કે આ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે એટલે એનું અવયવ વૃક્ષ બને નહીં. એટલે આવી રીતે તમારે ડાયરેક્ટ લખી દેવાનું કે 17 ના અવયવ 17 એકા 17, 23 એકા 23 ને 29 એકા 29, કારણ કે ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે, બરાબર. એટલે આમાં અવયવ વૃક્ષ બનાવવો નથી. જે આપણે બોક્સ બનાવીને પાડીએ છીએ એ નહીં થાય, ડાયરેક્ટ તમારે આવું લખી દેવાનું. ચલો આના આધારે આપણે ગુસા લસા નક્કી કરી નાખીએ. ત્રણેય સંખ્યાનો ગુસામાં કેવી રીતે લખાય આપણે શીખવાડેલું છે. 17, 23 અને 29 આ ત્રણેય સંખ્યાનો ગુસા છે, તો એ કૌંસમાં લખવાનું. ચલો ગુસામાં કોને લેવાય? તો હમણાં જ આપણે વાત થઈ કે ત્રણેયમાં જે સમાન હોય એ ગુસામાં લેવાનું. ચલો અહીંયા ત્રણેયમાં કોણ સમાન છે? તો અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે અને અહીંયા પણ 1 છે. ત્રણેય સંખ્યામાં 1 સમાન છે, તો આ ત્રણેય સંખ્યાનો ગુસા 1 આવે, બરાબર. અને તમારે હંમેશા યાદ રાખવાનું કે અવિભાજ્ય સંખ્યાઓ એનો ગુસા હંમેશા 1 જ હોય. કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આપે તમને, બરાબર, એનો ગુસા હંમેશા 1 હોય. જેમ કે આપણે ઉદાહરણ લઈએ, ઉદાહરણ તરીકે 31 અને 37 આ બે અવિભાજ્ય સંખ્યા છે, તો આનો ગુસા હંમેશા 1 જ હોય, બરાબર. આ યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યાનો ગુસા 1 આવે. ત્યારબાદ ચલો એનો લસા જોઈએ આપણે. હવે કોનો લસા? તો 17, 23 અને 29. લસામાં કોને લેવાનું? તો આપણે એ વાત થઈ હતી કે બધી જ સંખ્યા લસામાં લેવાની. અવિભાજ્ય જે આપણે અવયવ પડ્યા હોય એની બધી જ સંખ્યા તમારે લસામાં સમાવેશ કરવાનો. તો 17 ના બધા અવિભાજ્યો આવશે, 23 ને આવશે અને 29 ને આવશે, બરાબર. બધાના બધા અવિભાજ્ય અવયવ લખવાના. તો 17 ના અવિભાજ્ય અવયવ તો શું આવશે? તો આનો આપણે લસા ગણવો હોય તો 17. 23 ના અવિભાજ્ય અવયવમાં કોણ આવશે? 23. અને 29 ના અવિભાજ્ય અવયવમાં કોણ આવશે? 29, બરાબર. આ એક લખવાની જરૂર નથી. કેમ? કારણ કે કોઈ પણ સંખ્યાનો તમે એક હારે ગુણાકાર કરો તો જવાબમાં કઈ ફેર પડે નહીં, એટલે આપણે એક લખશું નહીં. કહેવાનો મતલબ દશામાં બધું લેવાનું, બરાબર. 17, 23 અને 29 નો લસા આવશે ગુણાકારમાં. એક કેમ નથી લખતા? કારણ કે ગુણાકારમાં કઈ ફેર પડશે નહીં. એક લખો કે ન લખો કઈ ફરક ના પડે, બરાબર. હવે આ ત્રણેયનો તમારે ગુણાકાર કરવાનો. આ ત્રણેયનો તમે ગુણાકાર કરશો એટલે 11,339 આ તમારો લસા આવશે, બરાબર. ગુણાકાર હું કરીને બતાવતો નથી, કારણ કે ખોટો પછી વિડીયો લાંબો થાય અને અહીંયા જગ્યા પણ બગડે, એટલા માટે. તો ત્રણેયનો ગુણાકાર 11,339 આવશે. ખબર પડી ગઈ? તો આ રીતે તમને અવિભાજ્ય સંખ્યાનો લસા મળે. આના આધારે હું તમને એક નિયમ સમજાવું છું કે જ્યારે અવિભાજ્ય સંખ્યા આપી હોય અને એનો લસા અને ગુસા શોધવાનું કે, તો તમારે શું કરવાનું? જો જેમ કે હું તમને ઉદાહરણ આપું છું કે 3 અને 5 આ બંને અવિભાજ્ય સંખ્યા છે. મારે આનો લસા અને ગુસા શોધવો છે. તો તમારે હંમેશા યાદ રાખવાનું કે અવિભાજ્ય સંખ્યાનો ગુસા 1 જ હોય. ગમે એટલી અવિભાજ્ય સંખ્યા આપી હોય, 2 આપી હોય, 3 આપી હોય કે 4 આપી હોય, ગમે એટલી અવિભાજ્ય સંખ્યા આપી હોય, એનો ગુસા હંમેશા 1 હોય. તો આનો ગુસા મારે શોધવો હોય 3 અને 5 નો, તો 1 જ આવે. તો તમારે ડાયરેક્ટ જવાબ લખી શકો આમાં MCQ માં પૂછાય તો, બરાબર. અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 હોય. એના લસાની વાત કરીએ તો અવિભાજ્ય સંખ્યાઓ જે આપેલી હોય એનો લસા હંમેશા એ સંખ્યાઓના ગુણાકાર જેટલો જ હોય, બરાબર. તો 5 તરી 15, તો આનો ગુસા લસા 15 આવે, બરાબર. એટલે યાદ રાખજો કે અવિભાજ્ય સંખ્યાનો ગુસા 1 આવે, બરાબર, પરંતુ લસા એ બંને સંખ્યાના ગુણાકાર જેટલો આવે. જેમ કે આપણે આ દાખલામાં જોઈએ, આ ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે, તો ગુસા કેટલો આવ્યો? 1 આવ્યો. અને લસા કેટલો આવ્યો? તો ત્રણેયના ગુણાકાર જેટલો આવ્યો. જો 17, 23 અને 29 નો ગુણાકાર કરો એટલે મને લસા મળી ગયો 11,339. તો તમારે યાદ રાખવાનું
કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આપી હોય, 2 આપી હોય, 3 આપી હોય કે 4 આપી હોય, ગમે એટલી આપી હોય MCQ માં, એનો ગુસ્સા પૂછે તો દરેક અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા એક જ હોય અને લસા એના ગુણાકાર જેટલો હોય. બીજું એક આપણે ઉદાહરણ લઈએ, જેમ કે આપણે લઈએ 3 અને 17. આ બંને અવિભાજ્ય સંખ્યા છે તો આનો ગુસ્સા કેટલો આવે? 1, કારણ કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા એક જ હોય. લસા કેટલો આવે? તો આ બેના ગુણાકાર જેટલો, તો 17 તરી 51. તો આમ તમને MCQ માં પૂછશે, બરાબર. જેમ કે ઉદાહરણ તરીકે P, Q અને R આ ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે, તો આ ત્રણેય અવિભાજ્ય સંખ્યાઓનો લસા કેટલો એવું પૂછશે. સંખ્યા નહીં આપેલી હોય, આવી રીતે ABCD પ્રમાણે આપેલું છે કે P, Q, R ત્રણ અવિભાજ્ય સંખ્યા છે તો એનો લસા કેટલો હોય. તો હમણાં મેં શું કીધું કે અવિભાજ્ય સંખ્યાઓનો લસા ઈ ત્રણેયના ગુણાકાર જેટલો હોય. તો તમે આ ત્રણેયનો ગુણાકાર કરો તો P × Q × R, તો આનો લસા આવશે PQR. ખબર પડી ગઈ? તો આવી રીતે MCQ પૂછાય છે. કદાચ એમ કે આનો ગુસ્સા કેટલો હશે, તો ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે, ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે, એનો ગુસ્સા કેટલો આવે? 1. બીજી રીતે પૂછીએ કે કેવું કે P1 અને P2 આ અવિભાજ્ય સંખ્યા છે તો આનો લસા કેટલો હોય? અવિભાજ્ય સંખ્યા હોય તો લસા કેટલો હોય? તો બંનેના ગુણાકાર જેટલો. તો તમે બંનેનો ગુણાકાર કરો તો P1 × P2, P1 × P2 એટલે શું કહેવાય? P1 × P2, બરાબર. તો આ ખાસ યાદ રાખજો, કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનો લસા ઈ બંને સંખ્યાના ગુણાકાર જેટલો હોય અને એનો ગુસ્સા પૂછે તો કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો હોય? 1 હોય. તો તમે આ બે નિયમ ખાસ યાદ રાખજો, બરાબર. જો હું નિયમ બોલું છું લખી લેજો કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હંમેશા 1 હોય અને કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓનો લસા ઈ બંને સંખ્યાના ગુણાકાર જેટલો હોય. એટલે ગમે એ અવિભાજ્ય સંખ્યા તમને આપે તો લસા ગુસ્સા આવી રીતે શોધવાનો. પણ ખાસ યાદ રાખજો, સંખ્યાઓ અવિભાજ્ય હોવી જોઈએ. એક અવિભાજ્ય હોય બીજી વિભાજ્ય હોય તો આ નિયમ લાગુ પડે નહીં. બધી જ સંખ્યા અવિભાજ્ય હોવી જોઈએ. પછી તમને 2 આપે કે 3 સંખ્યા આપે કે ગમે એટલી સંખ્યા આપે, દરેક સંખ્યા અવિભાજ્ય હોવી જોઈએ તો આ નિયમ લાગુ પડે. ગુસ્સા 1 અને લસા બધી સંખ્યાના ગુણાકાર બરાબર. બરાબર. ચલો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. આ દાખલો અવિભાજ્ય સંખ્યાનો હતો એટલે અમે નિયમ સમજાવ્યો છે. નિયમ બધા ફરજિયાત લખી નાખજો, બરાબર. કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા 1 હોય અને લસા તે બધી સંખ્યાના ગુણાકાર બરાબર હોય. હવે આનો આપણે લસા ગુસ્સા શોધવાનો છે. 8, 9 અને 25 અવિભાજ્ય અવયવ પાડવા પડશે, અવયવ વૃક્ષ બનાવવું પડશે. તો પહેલા આપણે 8 નું અવયવ વૃક્ષ બનાવીએ. ચલો 8 નું તમે અવયવ વૃક્ષ બનાવો તો 8 ને 2 વડે ભગાય તો 2 ચોક 8 થાય. હવે કોના ભાગ પાડવાના? 4 ના. 4 ને 2 વડે ભગાય તો 2 દુ 4, બરાબર. તો 8 નું અવયવ વૃક્ષ બની ગયું. એ જ રીતે હવે કોનું અવયવ વૃક્ષ બનાવવાનું? તો 9 નું. 9 ના તમે અવિભાજ્ય અવયવ પડો તો 9 નો 2 વડે ભાગ ન ચાલે. 2 વડે ભાગ ન ચાલે તો કેટલા વડે ચલાવવાનો? 3 વડે. તો 9 નો તમે 3 વડે ભાગ ચલાવો તો 3 તરી 9. આગળ ભાગ ચાલશે નહીં કારણ કે 3 કેવી સંખ્યા છે? અવિભાજ્ય, બરાબર. ચલો હવે કોનો અવયવ શું બનાવવાનો? 25 નો. 25 ના તમે અવિભાજ્ય અવયવ પાડો. જેમ આપણે કીધું છે સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું કે પહેલા 2 વડે ભાગ ચલાવવાનો, 25 નો 2 વડે નહીં ચાલે. પછી 3 વડે ભાગ ચલાવવાનો, 25 નો 3 વડે ના ચાલે. તો કેટલા વડે ચલાવવાનો? 5 વડે. 2 વડે નો ચાલે તો 3 વડે, 3 વડે નો ચાલે તો 5 વડે. 25 ને 5 વડે ભગાય. પાયો પાયો 25. અહીંયા અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે આગળ ભાગ ચાલશે નહીં. કહેવાનો મતલબ 8, 9 અને 25 ત્રણેયના અવિભાજ્ય અવયવ આપણે પાડી દીધા, અવયવ વૃક્ષ બની દીધું. હવે એને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખી નાખીએ. તો 8 ના અવયવમાં કોણ આવશે? 2 × 2 × 2. 2 કેટલી વાર છે? 3 વાર. તો 2 નો ઘન લખાય. 9 ના અવિભાજ્ય અવયવમાં કોણ આવશે? 3 × 3. 9 કેટલી વાર? 3 કેટલી વાર છે? 2 વાર. તો 3 નો વર્ગ લખાય. અને 25 ના અવિભાજ્યમાં કોણ આવશે? 5 આવશે. તો 5 × 5 એટલે 5 નો વર્ગ લખાય. ખબર પડી ગઈ? તો ત્રણેયના આપણે અવિભાજ્ય અવયવ લખ્યા. હવે આ ત્રણેય સંખ્યાનો આપણે ગુસ્સા લખીએ અને લસા લખીએ. તો પહેલા હું ગુસ્સા લખું છું. કોનો કોનો ગુસ્સા? તો 8, 9 અને 25 નો ગુસ્સા. ગુસ્સામાં કોનો સમાવેશ કરવાનો? તો આપણે જેવું શીખવાડ્યું છે કે ત્રણેયના અવિભાજ્ય અવયવમાં
જે સંખ્યા સમાન હોય એ ગુસ્સામાં લેવાનું. તો 8 ના અવિભાજ્ય અવયવમાં ફક્ત 2 જ છે, 9 ના અવિભાજ્ય અવયવમાં 3 છે અને 25 ના અવિભાજ્ય અવયવમાં 5 છે. કોઈ સમાન નથી. બરાબર. જ્યારે કંઈ સમાન ન હોય ત્યારે તમારે એક લઈ લેવાનો ગુસ્સા. કેટલો લેવાનો? એક. આ ખાસ યાદ રાખજો. જ્યારે અવિભાજ્ય તમે અવયવ પાડો અને તમે એનો ગુસ્સા શોધતા હો તો ગુસ્સામાં તમે શું લેશો કે દરેકમાં જે સંખ્યા સરખી હોય એ જ તમારે ગુસ્સા લેવાનો. તો અહીંયા કાંઈ સમાન નથી. જ્યારે કંઈ સમાન ન હોય ત્યારે તમારે ગુસ્સા એક લેવાનો, કારણ કે કોઈ પણ સંખ્યાના ગુણાકાર સાથે એક તો ગુણાયેલો જોઈએ. એટલે જ્યારે કંઈ સમાન ન હોય ત્યારે ગુસ્સા તમારે એક લેવો. આ ખાસ યાદ રાખજો. બરાબર. ચલો એની પછી આવશે લસા. લસામાં તે કોનો લસા શોધીએ છીએ? તો 8, 9 અને 25 નો. લસામાં કોને લેવાનું? તો આપણે શીખવાડેલું છે બધી જ સંખ્યા લેવાની. બરાબર. ચલો 8 ના અવયવમાં કોણ છે? 2 નો ઘન. 9 ના અવયવમાં કોણ છે? 3 નો વર્ગ. અને 25 ના અવયવમાં કોણ છે? 5 નો વર્ગ. બરાબર. લસામાં બધું જ લેવાનું. જે સંખ્યા સમાન હોય એમાં કયું લેવાનું? તો આપણે કીધેલું છે કે ઘાત મોટી હોય એ જ લેવાનું. પણ અહીંયા કઈ સમાન છે ને એટલે કઈ વિચારવાના આવશે નહીં. લસામાં બધું લઈ લેવાનું. બરાબર. લસામાં ખાસ યાદ રાખજો, બંને તમે જે અવિભાજ્ય અવયવ પાડ્યા હોય એની બધી જ સંખ્યા લસામાં લેવાની. પરંતુ જે સંખ્યા સરખી હોય, લસા અવિભાજ્ય અવયવમાં જે સંખ્યા સમાન હોય એમાં કઈ રીતે લેવું? તો અહીંયા તો કઈ સમાન છે નહીં એટલે કઈ જેવું વિચારવાની જરૂર નથી. હવે તમારે બધાનો અહીંયા ગુણાકાર કરી દેવાનો. 2 નો ઘન એટલે 8, 3 નો વર્ગ એટલે 9 અને 5 નો વર્ગ એટલે 25. બધાનો ગુણાકાર કરીને તમારે લસા લાવી દેવાનો. બરાબર. આ ગુણાકાર તમે જાતે કરજો ને જવાબ જાતે લાવજો. ખબર પડી ગઈ? તો આ આપણો પ્રશ્ન નંબર 3 હતો. તો વિદ્યાર્થીઓ, પ્રશ્ન નંબર 3 માં આપણે 3 સંખ્યાનો લસા ગુસા શીખ્યા. બરાબર. અને એ રીતનું નામ શું હતું? તો અવિભાજ્ય અવયવીકરણ. હજી ઘણા છોકરાઓને કન્ફ્યુઝન હોય છે લસા ગુસા શોધવામાં. તો આપણે 1-2 ઉદાહરણ લઈએ. 3 સંખ્યાના ઉદાહરણ લઈએ તમને ખબર પડે. હું જેમ ગયા લેક્ચરમાં શીખવાડ્યું તેમ કે કોઈ પણ મારી રીતે અવિભાજ્ય અવયવ લખી નાખું છું. બરાબર. કોઈ પણ સંખ્યાના એમ અઠે ગઠે. તો પહેલા હું અવિભાજ્ય લખું છું પહેલી સંખ્યાના. તમને સમજાવવા માટે ખાલી આ લખું છું, તમારે લખવા નથી. 2 નો ઘન 5 ગુણ્યા 11. બરાબર. આ પહેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ છે. બીજી સંખ્યાના અવિભાજ્ય અવયવમાં આપણે લઈએ 2 નો વર્ગ ગુણ્યા 17. અને ત્રીજી સંખ્યાના અવિભાજ્યમાં આપણે લઈએ 2 ગુણ્યા 3 ગુણ્યા 5. બરાબર. આ 3 સંખ્યાના મેં અવિભાજ્ય અવયવ લખ્યા. મેં ખાલી તમને સમજાવવા માટે એમને મારી રીતે અવિભાજ્ય અવયવ પણ લખી નાખ્યા છે. બરાબર. કઈ સંખ્યા છે આપણે કઈ ખબર નથી, પણ ખાલી આપણે સમજવાનું છે કે લસા ગુસ્સા કેવી રીતે લેવા. ચલો પહેલા હું લખી નાખું છું ગુસ્સા. ગુસ્સામાં શું લેવાનું? તો આપણે ઘણીવાર કીધેલું છે, નજીક કહું છું કે ત્રણેયમાં જે સમાન હોય એ જ ગુસ્સા લેવાનું. બરાબર. અહીંયા 3 સંખ્યા છે તો ત્રણેયમાં સમાન હોવું જોઈએ. તો ત્રણેયમાં સમાન હોય એવું તમે જુઓ તો અહીંયા 2, અહીંયા 2 અને અહીંયા 2. બરાબર. પણ અહીંયા 2 3 વાર છે, અહીંયા 2 2 વાર છે અને અહીંયા 2 કેટલી વાર કહેવાય? 1 વાર. તો ત્રણેયમાં સમાન તો એક જ વાર કહેવાય ને. તમે આને વિસ્તૃત સ્વરૂપે લખો તો શું લખાય? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. અહીંયા વિસ્તૃત સ્વરૂપે લખો બીજી સંખ્યામાં તો 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2. અને અહીંયા 2 કેટલી વાર છે? 1 વાર. તો ત્રણેયમાં સમાન તો કેટલી વાર કહેવાય? એક જ વાર કહેવાય ને. તો ગુસ્સામાં કોનો સમાવેશ કરવાનો? તો ત્રણેયમાં જે સમાન હોય એ. તો ત્રણેયમાં 2 એક જ વાર સમાન છે એટલે ખાલી 2 આવશે. બરાબર. અહીંયા ખાસ યાદ રાખજો સમાન કેટલી વાર છે તમારે જોવાનું. 2 અહીંયા એક વાર સમાન છે. બીજું કોણ સમાન છે? જો તો અહીંયા 5 છે, અહીંયા 5 છે. આ ઉપરની સંખ્યાઓમાં અને નીચેની સંખ્યામાં 5 છે, પરંતુ આ વચ્ચે મેં જે અવિભાજ્ય અવયવ પાડ્યા છે એમાં 5 નથી. તો આ 5 ને ગુસ્સામાં સમાવેશ કરવાનો નહીં. બરાબર. મેં હું કીધું કે તમે 3 સંખ્યાનો ગુસ્સા શોધો છો. 3 સંખ્યાનો ગુસ્સા શોધો છો એટલે ત્રણેયમાં જે હોય એ જ લેવાનું. બરાબર. અહીંયા 5 પહેલામાં છે, ત્રીજામાં છે, પણ બીજા નંબરની જે સંખ્યા છે એમાં 5 છે નહીં, તો એનો સમાવેશ ગુસ્સામાં કરવાનો નહીં. જો કદાચ અહીંયા 5 હોય તો તમારે ગુસ્સામાં 5 લેવાનો, કારણ કે ત્રણેયમાં 5 થઈ ગયું ને. એમ ત્રણેય સંખ્યામાં જે સમાન હોય એ જ ગુસ્સામાં લેવાનું. ખાસ યાદ રાખજો. બરાબર. તો અહીંયા વચ્ચેની સંખ્યામાં 5 નથી, ઉપરની અને ત્રીજી સંખ્યામાં 5 છે એટલે આપણે 5 નો ગુસ્સામાં સમાવેશ કરવાનો નથી, કારણ કે અહીંયા વચ્ચે નથી એટલા માટે. બરાબર. તો આનો ગુસ્સા ફક્ત કોણ આવશે? 2, કારણ કે બીજું કોઈ સમાન નથી. હવે આપણે એનો લસા જોઈએ. ચલો લસામાં કોને લેવાનું? તો આપણે એવું કીધું છે કે બધું લેવાનું આવે. સમાન સંખ્યામાં કેવી રીતે લેવાનું? તો જ્યાં ઘાત મોટી હોય એ લેવાનું. બરાબર. અને અસમાન તો બધી લેવાની જ છે.
તો આપણે એવું શીખવાડ્યું છે, ખાલી ટ્રીક છે, તમને લસામાં ભૂલ ન પડે એ માટે કે પહેલા તમારે જે અસમાન છે બધી સંખ્યા લખી નાખવાની, બરાબર. તો જો અહીંયા કોણ છે 11, સત્તર, પછી કોણ છે 3, આ ત્રણેય અસમાન છે. હવે 5 અહીંયા એક વાર છે, બરાબર, અહીંયા 5 એક વાર છે, તો 5 કેટલી વાર લેવાનો વિચારો તમે. ઘણા છોકરા એવું કહે છે કે 5 બે વાર લેવાના, પરંતુ 5 બે વાર લેવાના નથી. મેં એવું કીધેલું છે કે સમાન જે સંખ્યાઓ હોય, બરાબર, જે સંખ્યાઓ સમાન છે એમાં મોટી ઘાત હોય એ તમારે લેવાનું. તો અહીંયા 5 કેટલી વાર છે એક જ વાર, અને અહીંયા 5 કેટલી વાર છે એક જ વાર, બંને જગ્યાએ સમાન વાર છે એટલે મોટી ઘાતો કે બધી જગ્યાએ હરખી જ છે એટલે 5 કેટલી વાર લેવાનું, ફક્ત એક જ વાર, બરાબર. ચલો હવે બીજી બધી સંખ્યા લઈ લીધી. હવે જે સંખ્યા સમાન છે કોણ, તો 2, ત્રણેયમાં 2 છે, એને કેવી રીતે લેવાનું લસામાં, તો અહીંયા 2 3 વાર, અહીંયા 2 2 વાર, અને અહીંયા 2 1 વાર. આપણે શું કીધેલું છે કે જ્યાં વધારે વાર હોય, જ્યાં ઘાત મોટી હોય એને તમારે લસામાં લેવાનું. તો ઘાત મોટી ક્યાં છે, તો 2 ની 3, તો તમારે લસામાં 2 ની 3 એવું લેવાનું. ખબર પડી ગઈ. તો આ રીતે તમારો લસા બની જાય, પછી બધાનો ગુણાકાર કરી દેવાનો. આવડશે તો લસામાં ખાસ યાદ રાખજો કે લસામાં આપણે બધી જ સંખ્યા લેવાની આવશે. પહેલા જે સંખ્યા સરખી નથી એ બધી તમે લખી નાખો, પછી જે સંખ્યા સરખી છે એમાં જો કે ઘાત ક્યાં મોટી છે, જ્યાં ઘાત મોટી હોય તમારે લસામાં લખી નાખવાનું, બરાબર. હજી આપણે એક ઉદાહરણ જોઈએ. પહેલી સંખ્યાનો ગુસા હું લખું છું કે 2 ની વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 નો વર્ગ. બીજા સંખ્યાનો હું લખું છું 3 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7, અને ત્રીજી સંખ્યામાં હું લખું છું ફક્ત 5 ગુણ્યા 7. આ ત્રણ સંખ્યાના મેં અવિભાજ્ય અવયવ એમને મારી રીતે લખ્યા છે. ચલો આપણે એના ગુસા નક્કી કરીએ. ગુસામાં કોણ આવે, કોણ આવે ગુસામાં, તો જે સંખ્યાઓ સમાન છે એને જ ગુસામાં લેવાનું. આપણે અહીંયા ત્રણ સંખ્યાનો ગુસા શોધીએ છીએ તો ત્રણેયમાં સમાન હોય એ જ લેવાનું. ચલો ત્રણેયમાં સમાન કોણ કોણ છે, ત્રણેયમાં હોવું જોઈએ. તો અહીંયા 2 નો વર્ગ છે પણ અહીંયા કે 2 નથી. જો અહીંયા 3 છે, અહીંયા 3 છે પણ આમાં 3 નથી, તો એનો ગુસામાં સમાવેશ કરવાનો નહીં, ત્રણેયમાં હોવું જોઈએ. આ બે માં 3 છે પણ આ ત્રીજામાં 3 નથી, તો ગુસામાં એનો સમાવેશ થશે નહીં. પછી 5 નો વારો. અહીંયા 5 કેટલી વાર છે, 2 વાર. અહીંયા 5 કેટલી વાર કહેવાય, 1 વાર, અને અહીંયા 5 1 વાર. તો ત્રણેયમાં સમાન તો એક જ વાર કહેવાય, તો ગુસા કેટલો આવશે 5. અને આ 5 સિવાય બીજું કાંઈ સમાન નથી. અહીંયા 7 છે, અહીંયા 7 છે પણ અહીંયા 7 નથી, તો ગુસામાં ત્રણેયમાં હોય એ જ લેવાનું, બરાબર. તો અહીંયા બે જગ્યાએ 3 છે પણ અહીંયા 3 નથી એટલે આપણે ગુસાને 3 માં લીધું નથી. અહીંયા બે જગ્યાએ 7 છે પણ અહીંયા ઉપર 7 નથી એટલે આપણે ગુસામાં 7 ને લીધું નથી. ત્રણેયમાં 5 છે, 5 2 વાર, 5 1 વાર અને 5 અહીંયા 1 વાર, એટલે આપણે ગુસામાં કેટલી વાર સમાન કહેવાય, એક જ વાર, તો 5 ને લીધું. જો કદાચ અહીંયા 7 હોત તો તમારે જો 7 અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે, તો તમારે ગુસામાં 7 નો સમાવેશ કરવાનો. પરંતુ અહીંયા 7 નથી તો ગુસાના 7 માં સમાવેશ થશે નહીં. એ જ રીતે જો અહીંયા 3 છે, 3 છે અને અહીંયા 3 હોત તો ગુસામાં 3 નો સમાવેશ થાય, પણ અહીંયા 3 નથી એટલે ગુસામાં 3 નો સમાવેશ કરવાનો નહીં. કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે તમે બે સંખ્યાનો ગુસા શોધતા હોય કે ત્રણ સંખ્યાનો શોધતા હો, ત્રણેયમાં જે સમાન હોય એને જ ગુસામાં લેવાનું. ચલો હવે લસા લઈએ. લસામાં કોણ આવશે, તો આપણે હમણાં જ શીખવાડ્યું કે બધું જ લેવાનું, ત્રણેયના બધા અવિભાજ્ય અવયવો લઈ લેવાના. પહેલા જે સરખા નથી એને લઈ લેવાના એટલે ભૂલ ન પડે. ચલો સરખા કોણ નથી, તો અહીંયા 2 નો વર્ગ છે, 2 ક્યાંય નથી, તો 2 નો વર્ગ લસામાં આવશે. લસામાં બધું લેવાનું છે. અહીંયા 3 કેટલી વાર છે, 1 વાર. અહીંયા 3 કેટલી વાર છે, 2 વાર. તો મેં શું કીધેલું છે, સમાન હોય એમાં મોટી ઘાત હોય એ તમારે લેવાનું. તો 3 જે 2 વાર છે એને લસામાં લેવાનું, બરાબર. અહીંયા બે જગ્યાએ સમાન છે, અહીંયા 3 1 વાર છે, અહીંયા 3 2 વાર છે, બરાબર. 3 સમાન છે તો લસામાં જ્યાં ઘાત મોટી હોય એ તમારે લેવાનું. તો 3 ની 2 ઘાત લેવાની. પછી જો 5 કેટલી વાર છે, 2 વાર. 5 1 વાર, 5 1 વાર. પાછું અહીંયા એવું છે, સમાન છે અને જ્યાં ઘાત મોટી છે એ લેવાનું. મોટી ઘાત ક્યાં છે, 5 ની 2 ઘાત. અહીંયા 1 1 ઘાત કહેવાય ને, જ્યારે 5 ની 2 ઘાત મોટી કહેવાય તેને લસામાં લેવાનું. પછી કોનો વારો, 7 નો વારો. 7 અહીંયા 1 વાર છે, અહીંયા 1 વાર છે, તો 7 તો એક જ વાર આવશે.
ખબર પડી ગઈ? જો 2 આવી ગયો, 3 આવી ગયો, 5 આવી ગયો અને 7 આવી ગયો. કોઈ સંખ્યા રહી ન જતી, ખાસ જોજો. અને પછી તમારે બધાનો ગુણાકાર કરી દેવાનો. તો ખાસ યાદ રાખજો, લસામાં બધાને વધારે ભૂલ પડશે, ગુસામાં તકલીફ નહીં પડે. લસામાં જે પહેલા સંખ્યા સરખી નથી એ લઈ લેવાની, અને જે સંખ્યા સરખી હોય, પછી 2 માં સરખી હોય કે 3 માં સરખી હોય, ગમે ત્યાં સરખી હોય, જે સંખ્યા સમાન હોય એની ઘાત મોટી હોય એ જ સંખ્યા લેવાની. અહીંયા 3 એક વાર છે, અહીંયા 3 2 વાર છે, તો મોટી ઘાત ક્યાં કહેવાય? અહીંયા કહેવાય તો 3 ને 2 વાર લેવાનો. બરાબર? અહીંયા 5 2 વાર છે, અહીંયા 5 એક વાર છે, અહીંયા 5 એક વાર છે, તો 5 મોટી ઘાત ક્યાં કહેવાય? અહીંયા કહેવાય, તો એને લસામાં લેવાનો. અને 7 એક વાર છે એટલે 7 એક વાર જ આવશે. બરાબર? સરવાળો નથી કરવાનો કે 7 એક વાર અને 1 વાર 7 2 વાર. મોટી ઘાત હોય ત્યાં લેવાનું. બરાબર? આવડશે તો આ રીતે લસા ગોતવાનો. હજી કોઈ છોકરાને તકલીફ પડતી હોય તો એની ટાઈમ ફોન કરીને પૂછી શકો છો.